પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા પરગણા રોહિત અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા પંચચન સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા। મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહ લગ્નોત્સવ યુનિટી પાર્ટી પ્લોટ સામે કોલીખડ ખાતે યોજાઈ ગયો, જેમાં 27 નવદંપતીએ સમાજની હાજરીમાં ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો। સમારંભના અધ્યક્ષ માનનીય ભીખુસિંહજી પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ મહેમાનોની સાથે દીપ પ્રગટાવી નવદંપતીના જીવનમાં પ્રકાશ પથરાય એવી શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસજી વિશ્વ મહાપીઠના અધ્યક્ષ નટુભાઈ પરમારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવવધુને અભિનંદન પાઠવ્યા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી બારૈયા અને રાજેન્દ્રસિંહ પરમારે ખાસ હાજરી આપી। સમાજના ભામાશા જે મેવાડા યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવાના સંકલ્પ લેવડાવ્યા હતા। ખડોલ ગામના નાના દીકરા પૂર્વે સમૂહ લગ્ન વિશે પ્રેરણારૂપ સ્પીચ આપી હતી। સમાજના દીકરાઓને IAS IPS બનવા આહ્વાન કર્યું હતું। આ સમૂહ લગ્નમાં 18,000થી પણ વધુ માનવ મેદનીએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। વળી આવતી વસંત પંચમીએ સમૂહ લગ્નની જાહેરાત કરતા જ દાતાઓએ આશરે 15 લાખના કન્યાદાન નોંધાવી આયોજકોને બિરદાવ્યા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ ખૂબ જ સહયોગ આપ્યો। આ સમૂહ લગ્નમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા। સાંજે 4 વાગે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેચ્છાઓ સાથે વિદાય આપી। મોડાસા પરગણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। આ સમાજના શૈક્ષણિકમાં ફાળો આપો। સમાજનું જે શૈક્ષણિક બાબતમાં અત્યારે લોકો કરી જ રહ્યા છે, પ્રોફેસર સાહેબને બધા કરી જ રહ્યા છે, એમાં ફાળો આપો। કારણ કે તમને ખર્ચ કરવા માટે તમારા પાસે પૈસા છે તો વાંધો નથી, તો સમાજને તમે એટલો બીજો ફાળો આપો। એ પણ તમે બોલો એટલે મને કહ્યું કે સાહેબ તમે ત્યાં આવીને બોલજો, એટલે મેં મારું વચન પૂરું કર્યું, અહીંયા આવીને બોલું છું। આ કે સમૂહ લગ્નમાં જે ખર્ચો તમે જો ત્યાં કરવાના હોય વ્યક્તિગત રીતે, તો એટલો ખર્ચો, એટલા પૈસા તમે સમાજને પણ આપો। એટલા માટે આ હું કહું છું કે સમૂહ લગ્નનો કોઈ અર્થ પરિપૂર્ણ થતો નથી। સન્માનીય મહેમાનો, ઉપસ્થિત વરવિહાલા દંપતીઓ અને મારા મોટા ભાઈ બહેનો, દાદા દાદીઓ, તમને મારા નમસ્કાર। મારું નામ પૂરવ પિયુષભાઈ છે। હું ખડોલ ગામનો વતની છું। આજે હું અહીં મોડાસા પરગણા દ્વારા આયોજિત આ પવિત્ર સમૂહ લગ્ન સમારંભ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે કંઈક વાત કરવા આવી છું। હું તો હજી નાનો છું, પણ આજે જે પ્રેમ અને આનંદનો માહોલ છે તે મારા દિલને સ્પર્શી ગયો છે। અહીં જે દંપતીઓ આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે, હું તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। લગ્ન ફક્ત એક કાર્યક્રમ નથી, લગ્ન એ છે બે દિલોનું મિલન, બે કુટુંબોનું સંયોજન અને જીવનભર સાથ અને સહકારનો સંકલ્પ છે। મોડાસા પરગણાના પ્રમુખ શ્રી HK સોલંકી સાહેબ અને સમૂહ લગ્ન સમિતિને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, કેમ કે એમણે એવું સમૂહ લગ્નનું કાર્ય કર્યું છે જ્યાં ઘણા જીવનોમાં ખુશીઓ ફેલાઈ છે, પ્રેમ ફેલાયો છે। હું તથા ગૌતમ બૌદ્ધ પાસે દુઆ કરું છું કે દરેક દંપતીનું જીવન પ્રેમથી ભરપૂર રહે, એકબીજામાં હંમેશા વિશ્વાસ અને સમજણ રહે અને હંમેશા તેમના ઘરમાં ખુશીનું પ્રકાશ જળવાતું રહે। આજથી તમે ફક્ત પતિ પત્ની નથી, તમે એકબીજાના સપનાનું સાકાર સ્વરૂપ છો। આપ સૌને મારી વિનંતી છે કે ભણતરમાં પણ ધ્યાન આપજો, કેમ કે આપણા IAS IPS બનવા જોઈએ। તમને મારા નાનકડા દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા। शिक्षा वो शेर निका दूध है, जो भी पिएगा वो दौड़ेगा। जय भीम, जय भीम, जय संविधान। આગળના માનનીય ભીખુસિંહજી પરમાર સાહેબ ભીખુસિંહ પરમાર સાહેબના હસ્તે ટ્રોફી આપીને એમને સન્માનિત કરે છે। થેન્ક યુ। કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી। કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.